સહકાર આપણો જેવો છે એવો સદાય આપતા રહેજો. બધામાંથી ફરી ફરી ગુરુદેવને પ્રાર્થના કરું છું, દયાળુજી આવી શક્યા નથી એમની ઉપર પણ ખૂબ રાજી થજો, અને આજે આવ્યા છે એમની પર તો અતિ રાજી થજો. તન મન ધનના દુઃખોથી રહિત કરજો. કંઈ પણ આવનારા વિઘ્નો હોય તો એનાથી રક્ષા કરજો. આધ્યાત્મિક રીતે તો સદાય રક્ષા કરવા મહારાજ બેઠા છે, પરંતુ અમારા વ્યવહારની રક્ષા કરજો, અમર ભાવની રક્ષા કરજો, પરભાવે ઠેઠ પહોંચાડજો. એવી મહાપ્રભુના ચરણોમાં બધાએ વતી ખૂબ ખૂબ અત્યંત પ્રાર્થના કરું છું. અને બીજું, મુક્તો હમણાં જે જાહેરાતમાં લેવાયેલી વાત આવેલી કે ક્ષમા યાચના પ્રોજેક્ટ દર અઠવાડિયે એક દિવસ નક્કી કરીને વચને કરીને છેલ્લા 1 મહિના પહેલા અમે આજ્ઞા કરી છે, મહિના 1.5 મહિના પહેલા કે દરેકને જાહેરાત કરી હતી કે દરેકને ઘર અને પરિવારની અંદર દર અઠવાડિયે એક દિવસ નક્કી કરીને બધા જ પરિવારોમાં પરસ્પર ક્ષમા યાચના થાય, અને આજુબાજુ આટિયા પાટિયા ઘઉંમાં દાટિયા બધું દાટી દેવાનું. બસ બધા પરિવારો હેપી ફેમિલી બનવા જોઈએ. મારી જોડે